ચલો આજે એક એવી કહાણીની વાત કરીએ જે સાંભળીને ગર્વ થશે. આ કહાણી છે ટિંબા ગામ પ્રાથમિક શાળાની એક એવી સિદ્ધિની જેણે આખા સમુદાયનું માથું ગર્વથી ઊંચું કરી દીધું છે. વિચારો, એક જ શાળા, 2 વિદ્યાર્થીનીઓ અને બંનેને પહેલો નંબર. આ સાંભળવામાં જેટલું સીધું લાગે છે એટલું છે નહીં. આ સિદ્ધિ ખરેખર કેટલી મોટી છે એ સમજવા માટે આપણે એ જાણવું પડશે કે સ્પર્ધાનું સ્તર કેવું હતું. તો આ કોઈ સામાન્ય શાળાની સ્પર્ધા નહોતી. આ જીત પાછળ એક મોટો પડકાર છુપાયેલો હતો. ચાલો જોઈએ કે આ વિદ્યાર્થીઓને કયા મેદાનમાં જીત મેળવી. આ સ્પર્ધા હતી નિપુણ ભારત મિશન અંતર્ગત. હવે આમાં ગોખણપટ્ટીનું કામ જ નહીં, અહીં તો બાળકોની અંદરની જે સાચી આવડત છે ને, જેમ કે તેઓ વાર્તા કેવી રીતે કહે છે, કેવી રીતે લખે છે, એ બધી કુશળતા પરખવામાં આવે છે. એટલે જ આ જીત ખૂબ ખાસ છે. પણ કોમ્પિટિશન કેટલી ટફ હતી, કોઈ અંદાજ લગાવી શકે? સવાલ એ છે કે આટલી મોટી સિદ્ધિ કેટલા બધા વિદ્યાર્થીઓ વચ્ચે મેળવવામાં આવી હતી. જુઓ, પહેલી કેટેગરીમાં એટલે કે ધોરણ 3 થી 5માં પૂરા 29 સ્પર્ધકો હતા. હા, 29. અને એમની વચ્ચે દિત્યાબેન પહેલા નંબરે આવ્યા. આ ખરેખર એક મોટી વાત છે. અને વાત અહીં જ નથી અટકતી. બીજી કેટેગરીમાં એટલે કે ધોરણ 6 થી 8માં પ્રાર્થનાબેનની સામે હતા પૂરા 30 સ્પર્ધકો. મતલબ કે ટક્કર તો બંને બાજુ જોરદાર હતી. તો આટલા મોટા આંકડાઓ પાછળ જે 2 પ્રતિભાશાળી ચહેરા છે, ચાલો હવે મળીએ આ વાર્તાના અસલી ચેમ્પિયન્સને. પહેલા છે દિત્યાબેન પટેલ. એમની પાસે તો જાણે વાર્તા કહેવાની ગજબની કળા હતી. એમના હાવભાવ, એમના શબ્દો, એમણે નિર્ણાયકોનો દિલ જીતી લીધો અને પહેલું ઇનામ પોતાના નામે કર્યું. અને બીજા ચેમ્પિયન છે આપણા પ્રાર્થનાબેન પટેલ. એમની કલમમાં જાદુ હતો. એમણે વાર્તાલેખનમાં પોતાની પ્રતિભા બતાવી, પણ એમની સામે જે પડકાર હતો ને, એ તો સાવ અલગ જ હતો. હવે જરા ધ્યાનથી સાંભળજો. પ્રાર્થનાબેનને કેટલાક એવા ચિત્રો આપવામાં આવ્યા જેનો એકબીજા સાથે કોઈ જ સંબંધ નહોતો. અને ટાસ્ક શું? બસ 20 મિનિટમાં એ બધાને જોડીને એક મસ્ત મજાની વાર્તા લખવાની હતી. વિચારો, એ સમય કેટલી ક્રિએટિવિટી અને કેટલું પ્રેશર હશે. હવે આ જીત કંઈ ખાલી ટ્રોફી પૂરતી નહોતી. એની અસર તો આખા ગામમાં અને ખાસ કરીને શાળામાં અનુભવાઈ. આ કોઈ એક વ્યક્તિની જીત નહોતી, આ તો એક સામૂહિક ગૌરવની ક્ષણ બની ગઈ હતી. શાળાના લોકોની લાગણી તો બસ આ એક જ વાક્યમાં છલકાઈ છે. બંને દીકરીઓએ પ્રથમ નંબર મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. આનાથી મોટું સન્માન બીજું શું હોઈ શકે? અને જ્યારે આ બંને ચેમ્પિયન્સ પાછા શાળાએ પહોંચ્યા, અરે વાહ, શું સ્વાગત થયું એમનું! એકદમ હીરો જેવું. આ જ તો બતાવે છે કે જીત ભલે એકની હોય પણ ખુશી તો આખા સમુદાયની હોય છે. પણ આ આખી વાત અહીં પૂરી નથી થતી. આ વાર્તાનું એક મોટું વ્યાપક મહત્વ પણ છે. ચાલો એ સમજીએ. જુઓ, આ જે સફળતા છે ને, એ દેશભરમાં ચાલી રહેલા નિપુણ ભારત મિશનનું એક જીવંત ઉદાહરણ છે. એ સાબિત કરે છે કે જો બાળકોને સાચી દિશા અને તક મળે તો તેઓ શું કમાલ કરી શકે છે. દિત્યાબેન અને પ્રાર્થનાબેનની આ જીત આપણને એક સવાલ પૂછવા પર મજબૂર કરે છે કે આવી કેટલીય પ્રતિભાઓ આપણા ગામડાઓમાં, શહેરોમાં છુપાયેલી હશે, બરાબર ને? તો સવાલ એ છે કે એમને શોધીને પ્રોત્સાહન આપીને આગળ લાવવા માટે હજી બીજું શું કરી શકાય? આ વિચાર સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ.